ધોરણ 6 વિષય ગણિત પ્રકાશમાં પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ. ચાલો તો હવે આપણે રેખાઓ અને ખૂણામાં પહેલો વિચારો અને કહો જોઈએ. પહેલો પ્રશ્ન, રીહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે? તો કે અસંખ્ય દોરી શકે. ચાલો આપણે દોરીશું પણ. શીતલે કાગળના એક ટુકડા પર બે બિંદુઓ દર્શાવ્યા. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે? ફક્ત એક. ચાલો કઈ રીતે આપણે જોઈએ. ચાલો અહીં એક બિંદુ આપેલું છે, તેમાંથી 1 2 3 આવી અસંખ્ય તમે રેખાઓ છે એક બિંદુમાંથી પસાર કરી શકો. એટલા માટે પહેલાનો અસંખ્ય જવાબ આવશે. જ્યારે બે બિંદુઓ આપેલા હોય છે તેમાંથી ફક્ત ને ફક્ત એક જ રેખા પસાર થઈ શકે. બીજો પ્રશ્ન આપણે જોઈએ. આકૃતિ 2.5માં રેખાખંડોના નામ આપો. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે અને કયા બિંદુઓ બે રેખાખંડ પર છે? ચાલો અહીંયા જગ્યા આપેલી છે એટલે મેં અહીં જ એના ઉત્તરો લખ્યા છે. તમારે તમારી પાકી નોટમાં લખવા. ચાલો કયા કયા? તો કે LM, MP, PQ અને QR, એટલે કે રેખાખંડ LM, MP, PQ અને QR. ચાલો હવે એક જ રેખાખંડ ઉપર હોય એવા L અને R, અને બે રેખાખંડો ઉપર હોય એમાં એટલે વચ્ચેના કયા? તો કે M, P અને Q. ચાલો ત્રીજો પ્રશ્ન, આકૃતિ 2.5માં દર્શાવેલા કિરણોના નામ લખવાના છે અને શું T આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો કે હા, એનો જવાબ એ આવશે. અને TA અને TB અથવા TN, જો TA અથવા TB અથવા TN એટલે કે બે કિરણોના નામ. ચાલો એના પછી ચોથો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો. મેં અહીંયા જગ્યા આપેલી છે એટલે કાચી આકૃતિ દોરેલી છે. તમારે તમારી પાકી નોટમાં દોરવાની રહેશે. OP અને OQ બિંદુ O માંથી મળે છે, O પર મળે છે. તો આપણે જોઈએ અહીંયા બે આપણે છે એ રેખા દોરેલી છે અને બંને છે એ O માંથી મળે છે. ચાલો પછી XY, કિરણ XY એટલે આ આપણે કિરણ X અને Y, અને રેખા PQ, રેખા PQ બંને M બિંદુમાં છેદે છે. જો બંને છે અહીંયા વચ્ચે M બિંદુમાં છેદે છે. ચાલો પછી ત્રીજું, રેખા L. તો જો આ રેખા L છે, આખી રેખા L છે, પર બિંદુઓ E અને F આવેલા છે. આ E અને F બે આવેલા છે, અને પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. બિંદુ D છે એ આપણે દૂર લખવાનું, રેખા પર લખવાનું નહીં. ચાલો બિંદુ P એ રેખાખંડ પર, રેખાખંડ AB પર આવેલો છે. આ રેખાખંડ પહેલા આપણે AB દોરીએ, એની વચ્ચે આપણે બિંદુ P એટલે એના ઉપર દર્શાવેલું છે. ચાલો પાંચમો પ્રશ્ન, 5 બિંદુ લખવાના. આમાં 5 બિંદુ તો કે D, E, O, C અને B, આ 5 બિંદુ. એક રેખા, ચાલો D અને B એક રેખા. 4 કિરણ, તો 4 કિરણમાં પહેલું આવશે OC, પછી OB, પછી OE અને પછી OD. તમને એવું થશે કે OE કઈ રીતે આવ્યું? તો કે OE છે એ એક જ દિશામાં આગળ વધે છે, તેથી તે કિરણ કહેવાય. 5 રેખાખંડ, તો 5 રેખાખંડમાં આપણે જોઈએ DE, EO, OC, પછી CB ને અહીંયા OB આવશે, OB અને EB. રેડી. ચાલો છેલ્લો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન જોઈએ. અહીં એક કિરણ OA આકૃતિમાં દર્શાવેલો છે, OA. તે O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે. O થી શરૂ થાય છે એટલે એનું ઉદ્ભવ બિંદુ O ગણાય, અને તેના ઉપર બિંદુ B પણ આવેલ છે. તો બે પ્રશ્નના જવાબ આપેલા છે કે શું તમે તેને કિરણ OB તરીકે પણ નામ આપી શકો? તો કે હા, OB તરીકે આપી શકીએ, કારણ કે તે એક જ દિશામાં આગળ વધે છે. શા માટે? તો કે એક જ દિશામાં આગળ વધે છે તે માટે. બીજો પ્રશ્ન, શું આપણે કિરણ OA ને કિરણ AO લખી શકીએ? એટલે OA ને AO ન લખી શકીએ, કારણ કે કિરણ માટે છે હંમેશા ઉદ્ભવ બિંદુની જરૂર પડે. ઉદ્ભવ બિંદુથી જ શરૂઆત થાય. અહીં છે એ ઉદ્ભવ બિંદુ નથી, માટે ઉદ્ભવ બિંદુ છે એ બદલાઈ જાય તે માટે આપણે લખી શકીએ નહીં. ચાલો અહીં તમારો આ વિચારો અને કહો પૂર્ણ થાય છે. હવે આપણે બીજા વિચારો અને કહોમાં મળીશું. થેન્ક યુ.